જંબુસરના સારોદ ગામે ગૌમાંસ સાથે ગૌ હત્યા મામલે વેડજ પોલીસનો પર્દાફાશ, 4 આરોપીઓ ઝડપાયા, રૂ.1.40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. જંબુસર તાલુકાના સારોદ ગામે ગૌમાંસ સાથે ગૌ હત્યા મામલે વેડજ પોલીસે કાર્યવાહી કરી સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટનામાં સંડોવાયેલા 4 આરોપીઓની ધરપકડ કરી કુલ રૂ.1.40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વેડજ પોલીસ દ્વારા કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી કુલ રૂ.40.94 કિલો ગૌમાંસ મળી આવ્યું હતું. આ ઉપરાંત ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી 3 બાઇક તેમજ ગૌમાંસમાં કટિંગમાં વપરાતા છરા, ચપ્પા, લાકડાના ટીમલા, ઇલેક્ટ્રિક વજનકાંટો, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે સલીમ અલી ફીચા, સલમાન સલીમ ફીચા, સાકિબ સલીમ ફીચા અને રફીક મહંમદ બોકરની ધરપકડ કરી છે. સમગ્ર મામલે વેડજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 325, ગુજરાત પ્રાણી સંરક્ષણ સુધારા અધિનિયમ 2017ની વિવિધ કલમો તેમજ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે વધુ તપાસ વેડજ પોલીસ ઇન્સ્પેક્ટર NG ડોડિયા દ્વારા હાથ ધરવામાં આવી છે.